નગરપાલિકાની ચૂંટણી હાઈ પ્રોફાઇલ છે। અહીં સાંસદ અને ધારાસભ્ય ચોરવાડ નગરપાલિકામાં આમને સામને છે, જ્યાં જૂનાગઢના સાંસદ અને ગીર સોમનાથના એમએલએ સામસામે છે। ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ નગરપાલિકા પ્રતિષ્ઠાનો જંગ છે। વિમલ ચુડાસમા અને તેમના પત્નીએ ઉમેદવારી નોંધાવી છે। ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને ગીર સોમનાથથી કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું હોમટાઉન છે ચોરવાડ। આ નગરપાલિકામાં વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન ચુડાસમા પ્રમુખ રહી ચૂક્યા છે, ત્યારે કોંગ્રેસ પાસેથી આ નગરપાલિકાને આંચકી લેવા ખુદ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા મેદાનમાં છે। કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પોતાના વિકાસ કામોને લઈને લોકોને ફરીથી તેમના ઉપર વિશ્વાસ મૂકશે અને બહુમતીથી તેઓ વિજેતા થશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। તો મહેસાણાની ખેરાલુ અને વડનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે ખેરાલુમાં 6 વોર્ડ માટે 59 ઉમેદવારો મેદાનમાં છે। વડનગર પાલિકામાં 7 વોર્ડમાં 43 ઉમેદવારો મેદાનમાં છે। 43,000 મતદાતાઓ નક્કી કરી રહ્યા છે ઉમેદવારોનું ભાવિ। તો જનપ્રતિનિધિને ચૂંટવા માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા જે છે તે શરૂ થઈ ગઈ છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલમાં આપણે વડનગર ખાતે જે છે તે છીએ મતકુટીર આપ જોઈ શકો છો। વહેલી સવારથી જ લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ચૂંટણીની જો વાત કરીએ તો ખેરાલુમાં 59 અને વડનગર પાલિકામાં 43 ઉમેદવારો હાલમાં તો જે મેદાનમાં છે। 43,000 જેટલા મતદારો આજે જે છે તે મતદાન કરશે। જેમાં મુખ્ય વાત કરીએ તો ખેરાલુની ડાલીસણા બેઠક બિનહરીફ થવાથી 5 તાલુકા પંચાયતની 8 બેઠકો માટે હાલમાં તો મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। વડનગર અને ખેરાલુ પાલિકાની જે ચૂંટણી માટે હાલમાં ચૂંટણી માટે જે છે તે હાલમાં તો મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે। સાથે સાથે જિલ્લા પંચાયતની 1 બેઠક અને તાલુકા પંચાયતની 8 બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। વડનગર નગરપાલિકાની જો વાત કરીએ તો 7 વોર્ડમાં 7 ઉમેદવારો બિનહરીફ થતા હાલમાં 43 જેટલા ઉમેદવારો જે છે તે મેદાને છે। મુખ્ય વાત કરીએ તો વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2માં 2 ઉમેદવાર અને વોર્ડ નંબર 7ના 3 ઉમેદવાર બિનહરીફ તરીકે ચૂંટાયા છે। 24,045 જેટલા મતદારો અંદાજે કહી શકાય કે 27 મતદાન મથકો ઉપર જે છે મતદાન કરશે। મુખ્ય વાત કરીએ તો આપ જોઈ શકો છો વહેલી સવારથી જ વડનગર ખાતે મતદારોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ જે છે તે મતદારો લાંબી લાઈનો લગાવીને જે છે તે મતદાન કરવા માટે પહોંચ્યા છે। સ્થાનિક આપણે વાત કરીશું મતદારો સાથે કયા પ્રકારનો ઉત્સાહ છે તેમની સાથે જાણવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, કેવો ઉત્સાહ સવારથી લાઈનમાં ઊભા છો? આજે સવારે અમે મતદાન કરવા માટે આવ્યા છીએ। ઉત્સાહ છે, આ ઇલેક્શનમાં મત આપવાનો હક છે, તેથી આજે મત આપવા આવ્યા છીએ। તમે શું કહેશો, કેવો ઉત્સાહ વહેલી સવારથી લાઈનમાં ઊભા છો? અમે 7 વાગ્યા સુધી લાઈનમાં ઊભા છીએ। ઉત્સાહથી આપવાની અમારી જરૂર છે। બિલકુલથી અન્ય વ્યક્તિ છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, મતદાન કરવા આવ્યા છો? મતદાન આ લોકશાહી પર્વ છે, એટલે મતદાન આપવું એ ફરજ બને છે। એટલે આજે ઉત્સાહભેર મતદાન કરશે લોકો, મતદાતાઓ, અને બહુ સારી રીતે મતદાન કરશે। બિલકુલથી આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। આ બીજી તરફના પણ દ્રશ્યો જે આપ જોઈ શકો છો કે મોટી કતારો અહીંયા જે છે તે મતદાન કરવા માટે લોકો પહોંચ્યા છે। મોટી કતારો અહીંયા જે છે તે લાગી છે। દ્રશ્યો પણ આપણને બતાવવાનો પ્રયત્ન કરીશ। જે પ્રકારે હાલમાં પૂરી વ્યવસ્થા સાથે અહીંયા મતદાનની પ્રક્રિયા જે છે તે ચાલુ થઈ ગઈ છે। પોલિંગ બૂથ સહિતનો સ્ટાફ જે છે તે હાલમાં અહીંયા ચાલુ છે। આપ જોઈ શકો છો મતદાનની પ્રક્રિયા હાલમાં શરૂ થઈ ગઈ છે। એટલે કહી શકાય કે વડનગર અને ખેરાલુ નગરપાલિકાની ચૂંટણીના મતદાનને લઈને હાલમાં તો મતદારોમાં વહેલી સવારથી જ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।